ઉપર શું છે આ બધું? મારા વગર જ શરૂ કરી દીધું? કોણ સમજાવશે તમને બધું આના વિશે? શું છે, કેટલા વાર છે, કેવી રીતના છે? મજા આવશે એમને? નહીં આવે ને? તો હાલો હું આવું છું 1 જ મિનિટ. તો પ્રોજેક્ટ તો તમારા માટે સરસ મજાનો લઈ આવ્યો છું અને મારા વગર સમજાય નહીં એમથી આમ કેમેરામેન હાલ્યા જાય રૂમ રસોડું દેખાડી દે એમાં થોડી મજા આવે. નિખિલભાઈ આમ પોતાના શું કે ભાષાનો તડકો નાખે તો જ મજા આવે. એની પહેલા બીજી વસ્તુ કે તમને લોકોને ખબર છે પણ ઘણા લોકોને નથી ખબર કે આપણે ઓનલી પ્રોપર્ટીનું માર્કેટિંગ કરીએ છીએ અને તમારું થ્રુ કોલિંગ હેન્ડલ કરીને આપણે તમને પ્રોપર્ટી સુધી પહોંચાડીએ છીએ વિધાઉટ એની બ્રોકરેજ. એટલે આપણે કોઈ પ્રકારની બ્રોકરેજ, દલાલી, કમિશન કોઈ પણ લેતા નથી. તો મકાન ખરીદવા માટે રાજકોટ એન્ડ વ્લોગ્સના દરેક પેજ અને યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો અને અમારો નીચે આપેલ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. હવે રેલનગરને આપણે ઘણા ટાઈમથી ટાઢું મૂકી દીધું હતું કારણ કે આપણે ઓલરેડી ઘણા બધા પ્રોજેક્ટ શૂટ કરેલા હતા, બધા વેચાઈ ગયા મારા લીધે. એટલે તમારા લીધે, સોરી મારા લીધે નહીં, તમે લોકો જોવો છો ને લ્યો છો ત્યારે જ થોડાક બચ્યા છે. પણ હવે નવું શરૂ કરવું છે રેલનગરમાં. આ છે નવું સરસ મજાના સિમ્પલ એલિવેશન સાથે 4 BHK વિથ પાર્કિંગ અને કિચનમાં મજા આવશે તમને કારણ કે હું પ્રોજેક્ટ લઈ આવું એમાં તમને મજા આવી વધારે જરૂરી છે. મોડ્યુલર કિચન આખું ફર્નિચર સાથેનું ફ્રી આપવામાં આવશે, કરીને આપવામાં આવશે. તમારા માટે લઈ આવ્યો છું સરસ મજાનો પ્રોજેક્ટ રેલનગરમાં છે. વધુ માહિતી માટે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. અંદર આવતા રહ્યો આપણે. તમને પેલા 4 BHK બતાવી દઉં. 67 વાર જગ્યામાં, એટલી કોમ્પેક્ટ જગ્યામાં એવું સરસ મજાનું બાંધકામ કર્યું છે ને દર્શક મિત્રો કે તમને મજા આવી જશે. અને હું જે પ્રોજેક્ટ લઈ આવ્યો એમાં તમને ખબર જ છે બાંધકામની ક્વોલિટીની જવાબદારી નિખિલભાઈ લે છે તો જ એ પ્રોજેક્ટ લઈ આવતા હોય. એટલે બિંદાસ ગેરંટીથી આમ તમે આમ શું કે આખું બંધ કરીને આવી જાજો જોવા માટે. પહેલા જ તમને કહી દઉં તો સારો એવો લોખંડનો આપણે અહીંયા આખો ગેટ પેક છે, આપણી સોસાયટી ગેટ પેક જ છે એ તમને આગળ કહું છું. પણ આપણા જે ઘર છે એમાં સારો એવો અડધો ફ્રન્ટ તમને એમાં જોવા મળી જશે. અંદર આવો, આ છે અંડર વોટર ટેન્ક, પાછળની બાજુ બોરવેલ આપેલો છે. અહીંયા તમને જોવા મળી જશે એક ગેસ્ટ ટોયલેટ, કોમન ટોયલેટ તમે આપો ઈ કે તમારા ગેસ્ટ કે કોઈ આવ્યું હોય નીચે કામકાજ કરવા તો એના યુઝ માટે એને ખોટું દાદરા કે ચડવું ન પડે. હવે નાનું મકાન લેતા હોય કે મોટું મકાન લેતા હોય, કાર આપણી જરૂરિયાત છે. આગળ જતા બધા કાર લેવાના જ છો, બરોબર? તમે હોય કે હું હોય તો એ કાર પાર્ક કરવાની જગ્યા હોય ને તો જ આપણે છે ને સાહેબ કાર લેવાની મજા આવે ને રાખવાની મજા આવે. તો એ કાર તમે તમારા આજના આ પ્રોજેક્ટના આ પાર્કિંગમાં આરામથી પાર્ક કરી શકશો કારણ કે આવડું મોટું પાર્કિંગ તમને અહીંયા જોવા મળી જશે. એટલે સારામથી એક 2 વ્હીલર ને એક 4 વ્હીલર આ પાર્કિંગમાં રહી જશે. એટલે તો કીધું 67 વારમાં પણ કોમ્પેક્ટ ડિઝાઇન આપવામાં આવેલી છે. પ્લસમાં અહીંયા જે વોશ એરિયા ડિઝાઇન કરવામાં આવ્યો ને આખો સાઈડમાં આપવામાં આવ્યો છે ટોયલેટની બાજુમાં, જેથી તમારા ઘરના લેડીઝ અહીંયા કામ કરતા હોય ને તો મેન ડોરથી કોઈ પણ આવતું જતું વ્યક્તિ એમને જોઈ ન શકે. એટલે પ્રાઇવસી રહે એ રીતનો આ બાજુ વોશ એરિયા અને આ સંપૂર્ણ પાર્કિંગ એરિયા. હવે બધા ડોર આ રીતે લેમિનેટેડ છે, યુરોપાના લોક સાથે તમને જોવા મળી જશે. એટલે એનો ખર્ચો તમારે બચી ગયો. નીચેનો જે રૂમ છે એ આવડી સાઇઝમાં ડિઝાઇન કરવામાં આવેલો છે વેન્ટિલેશન માટે. અહીંયા એક વિન્ડો છે જે આ રીતે આપવામાં આવેલી છે અને દરેક વિન્ડો 3 ટેક છે. મચ્છરજારી આ રહી, મચ્છરજારી સાથે તમને જોવા મળી જશે. અને આ રૂમમાં કોઈ હોય તો બારે ગેટ ઉપર ધ્યાન પર રહે એ રીતનો વ્યૂ છે, અહીંયાથી તમને જોવા મળે છે. આ રહેશે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. આવી જાઓ અંદર. આ સાઈઝનું છે, કબોર્ડ છે, વોશ એરિયા છે અને આ બધા ફિટિંગ્સ તમને મળી જશે, બરોબર? અત્યારે આપણે કરેલા નથી પણ એ બધા ફિટિંગ્સ તમને સ્ટાન્ડર્ડ વોરંટી વાળા કંપનીના આવી જશે. એટલે એ પણ હવે હું આગળ મેન્શન નહીં કરું. હવે પાછળ આવતા રહ્યો. અહીંયા પણ એક વોશ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે ને આપણો બોર અહીંયા જ આપવામાં આવેલો છે. 250 સ્ક્વેર ફૂટનો બોર જોવા મળી જશે. પાણી છે, બરોબર? આવશો એટલે આપણે ડબલે ભરીને તમને દેખાડીશ કે આમાં પાણી છે. એટલું બોરમાં પાણી છે. 250 નો છે, 170 તો પાણી આવી ગયું છે, બાકીનું આપણે વધારે ખેંચેલું. આ રહેશે તમારો વોશ એરિયા. વેન્ટિલેશન માટે અહીંયા પણ આવડી મોટું આપેલું છે. અહીંયા તમારે એક સેફ્ટી ગ્રીલ કરાવવાની રહેશે એટલે વેન્ટિલેશન આવે અને સેફ્ટી થઈ જાય. હવે પાર્કિંગ વાળા બંગલોઝમાં પાર્કિંગ જ મહત્વનું હોય. નીચે રૂમ તો આપેલો જ હોય છે અને હવે જે મહત્વનું હોય ને ફર્સ્ટ ફ્લોર હોય છે કે ફર્સ્ટ ફ્લોરમાં આપણે હોલની સાઇઝ શું જોવા મળે છે, કિચન કઈ રીતે જોવા મળે છે અને શું ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમ આપેલો છે કે જે આપણા વડીલોને મળી શકે. આવતા રહ્યો બતાવી દો. 67 વારમાં હશે. બીજી વસ્તુ કે ક્વોલિટી વાઇઝ તમે કહો ને તો જે આ સ્ટેર કેસમાં જે નાખવામાં આવે છે ને માર્બલ, એ પણ એટલા ફિનિશિંગ વાળા એટલે ઓલા છે જે રફ મટીરિયલ છે કે જેથી તમારો પગ કે સ્લીપ ન કરે. નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. દર્શક મિત્રો 67 વાર એટલે અપ્રોક્સ 70 વાર જેટલી જગ્યા થઈ. એમાં જો તમારું પ્લાનિંગ સારું હોય ને
તો જ સારો એવો પ્રોજેક્ટ બેસી શકે અને આટલી મોટી જગ્યા તમને ફર્સ્ટ ફ્લોર ઉપર બાલ્કની તરીકે મળી શકે. આપણો પ્લાનિંગ ખૂબ સારો છે. ત્રણેય સાઈડથી ઓપન તમને આ રીતની મોટી બાલ્કની જોવા મળે છે, જ્યાં તમે આરામથી ઝૂલો રાખીને સીટિંગ અરેન્જ કરાવી શકો છો. અને આ સારું એવું ટફન ગ્લાસનું અહીંયા વર્ક જોવા મળે છે, કે જે તમારા આજના ટેનામેન્ટ કે બંગલો ને એક સારો લુક જનરેટ કરીને આપે છે. એલિવેશન થી માંડીને બધી વસ્તુ એટલી સિમ્પલ રાખવા વાળી, ખોટા ભપકો જેવું કરેલું નથી કે એવા એટ્રેક્ટિવ કલર ની બધું, કે જે તમારું કદાચ મકાન કોઈ કાકે દીધું છે ને તોય એમને ગમશે. આ રહ્યો તમારો મેઇન ડોર 7 ફૂટની હાઈટ સાથે, અને આજે આપણે બારસાક કઈ બધું વુડન નું તમારે મઢેલું જોવા મળી જશે. હવે અંદર આવતા રહ્યો. ફર્સ્ટ ફ્લોર ઉપરની સાચી તો મજા છે. ઉપર આવતા તમારી સામે જે આવે એ પહેલા લિવિંગ રૂમ આવે. લિવિંગ રૂમની સાઇઝ ઇનફ રાખવામાં આવેલી છે. આરામથી તમારા 5 to 7 સીટર અહીંયા સોફા રહી જશે. ત્યારબાદ પણ ડાઇનિંગ માટેની પણ સ્પેસ વધશે. સાચું કહું છું, 67 વારમાં તમને એક સ્પેસ પર્ટિક્યુલર આપેલી છે. આ બાજુ ટીવી યુનિટ તમારું ડિઝાઇન થઈ જશે. એના માટેની અલગથી રોપ લાઇટ, આ લાઇટ છે ને મને બહુ ગમે આનું વર્ક. આ કંઈક બહુ સારી, જ્યાં ઉભા હોય ને ત્યાં તમને એમ લાગે કે એ સૌથી વધારે થાય છે, બાકી નથી થતી. ઉપર રોપ લાઇટ, પીઓપી બધું કમ્પ્લીટ જ છે. કલર પણ કમ્પ્લીટ આપણે તમને આમાં જોવા મળી જશે. ત્યારબાદ આ એરિયા છે, તમે એને ડાઇનિંગ એરિયા તરીકે કન્સિડર કરી શકો છો. કિચનની એક્ઝેક્ટ બાજુમાં લિવિંગ રૂમની પછી અહીંયા તમારું 4 સીટર ડાઇનિંગ ટેબલ આરામથી આવી જશે. હવે જે વસ્તુ મેં તમને કીધી હતી આ રહેશે તમારું આજનું એલ શેપમાં કિચન, ફૂલ ફર્નિચર સાથે અને ચીમની પણ સાથે. કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ નથી, તમને ફર્નિચર મઢીને આપવામાં જ આવેલું છે. તો ઇન કેસ તમે કોઈ પણ ખર્ચો કર્યા વગર રહેવા આવતા હોય ને તો પણ તમે આરામથી અહીંયા રહેવા આવી શકો છો, એટલી જરૂરિયાત છે. હવે ફર્નિચરની ક્વોલિટી તમને બતાવી દઉં. આ રીતે તમને મોડ્યુલર કિચન જ જોવા મળી જશે. બધા ડોર અને જેટલા પણ આપણે કહીએ ને વોર્ડરોબ બનાવવામાં આવેલા છે, સ્ટાન્ડર્ડ સ્ટીલની ફ્રેમ સાથેના તમને આખું ફર્નિચર જોવા મળી જશે. ને આ બાજુ તો હે ને આવડી મોટી સાઈઝમાં દર્શક મિત્રો સ્ટોરેજ તમને જોવા મળે છે. આમાં તો 2-3 છોકરા હમાય. અને ક્વોલિટી વાઇઝ પણ વર્ક એવું છે કે આને તમે ખેંચો, તમે અહીંયા આવીને આને ખોલશો ને ત્યારે તમને આનો વજન ફીલ થશે, કે આમ લિટરલી આંગળી આમ દુખવા માટે એટલી ખેંચાય છે. એટલે સારી એવી ક્વોલિટીનું મટીરિયલ છે. અમુક જગ્યાએ જાય તો પીવીસી નું આવી જાય છે ને, જે કિચન મઢીને દેતા હોય છે, પીવીસી નું નથી, પ્યોર વુડનમાં તમને હેવી વેટ સાથે આ બધી વસ્તુ જોવા મળે છે. એટલે સારી એવી ક્વોલિટીનું ફર્નિચર છે. આ કરાવ્યું હશે એટલે તમારે બીજું કોઈ કરાવવાની જરૂર નથી. અને અહીંયા સનફ્લેમ કંપનીની ચીમની તમને જોવા મળી જશે. ઓટો સેન્સર વાળી છે. આ રીતે વર્ક કરે છે. અવાજ તમે સાંભળી શકો છો. લાઇટિંગનું વર્ક જોરદાર છે. એટલે આખી ચીમની પણ તમને ઇનબિલ્ટ આપણા આજના ટેનામેન્ટમાં ફ્રી ઓફ કોસ્ટ સાથે આપવામાં આવેલી છે. વોશ એરિયા અહીંયા ડિઝાઇન કરવામાં આવેલો છે. બ્લેક ગ્રેનાઇટ આખો વાપરેલો છે તમારા પ્લેટફોર્મ માટે. અને પ્લેટફોર્મની તમે જોઈ શકો છો વિથ, આ થોડો અવાજ કરે, આને બંધ કરી દઈએ આપણે, સોરી. પ્લેટફોર્મની તમે જોઈ શકો છો થોડી એવી વિથ તમને સારી એવી જોવા મળી જશે. સારો એવો ડિસ્ટન્સ છે અને ટાઇલ્સનું વર્ક છે. આ બાજુ કિચનમાં કીધું ને આપણે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. ફ્રીજ માટેની સેપરેટ જગ્યા આપવામાં આવેલી છે, સેપરેટ પોઈન્ટ સાથે. ડબલ ડોરનું ફ્રીજ આરામથી રહી જશે એવડી હાઈટ સુધી આપવામાં આવેલું છે. ત્યારબાદ આપણા ઘરમાં વડીલોનો રૂમ. વડીલોને જનરલી તકલીફ હોય છે, સીડી ચડીને ઉપર જવું પડે, સીડી ચડી નીચે આવવું પડે, અને એ સીડી જ નથી ચડી શકતા હોતા. એટલા માટે આપણે એને ફર્સ્ટ ફ્લોર ઉપર જ એક રૂમ આપી દીધો છે, જેમાં એ લોકો આરામથી રહી શકશે. હવા ઉજાસ માટે આવડી મોટી વિન્ડો, મસ્કીટો નેટ સાથે, અને પાછળ છે બીજો વોશ એરિયા, કે જ્યાં તમે તમારું વોશિંગ મશીન ને બધું આરામથી પ્લેસ કરી શકો છો. બધા પોઈન્ટ્સ છે. અને અહીંયા પણ હવા ઉજાસ માટે આવડું મોટું આખું ઓટીએસ જ આપેલું છે. તમારું બધું પાઇપિંગ અહીંયાથી ઓપન રહેશે, તે તમે અહીંયા જ જોઈ શકો છો. અને આટલું બધું કવર છે, એટલે વોશિંગ મશીન તમારું અહીંયા આવી જશે. હવે વડીલોનો રૂમ હોય તો એ લોકોને અટેચ ટોયલેટ બાથરૂમ તો જોઈએ ને પોતાની પ્રાઇવસી માટે. તો એનું અટેચ ટોયલેટ બાથરૂમ પણ એ જ સાઇઝમાં જે નીચે હતું અહીંયા સેમ એઝ ઇટ ઇઝ આપેલું છે. તો એની પણ તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હવે ફર્સ્ટ ફ્લોર તો પૂરો થઈ ગયો, અને આ રીતનું મોડ્યુલર કિચન ફર્નિચર સાથે ચીમની વાળું તમે કહેતા હશો બધે જોવા મળે છે. હજી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. એ છે પૂજા રૂમ ની અલગથી સ્પેસ, ને એ પણ બનાવી દેવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો 2 ડોર છે પેસેજ એરિયામાં. આ સ્ટોર રૂમ છે. ખોલીને સ્લાઇડર બનાવ્યો છે, જેથી તમારે જગ્યા પણ ન રોકાય. આ રીતનો આખો સ્લાઇડર ડોર સાથે તમને અહીંયા સ્ટોર રૂમ જોવા મળે છે. અને અંદર પથ્થર પણ નાખીને આપેલા છે. એકવાર બતાવી દો કેમેરામેન.
તો જોઈ લીધો આખે આખો આવડો મોટો સ્ટોર રૂમ, એટલે કિચનનો એક્સ્ટ્રા સામાન હોય, ઘરનો એક્સ્ટ્રા સામાન હોય અહીંયા રહી જશે. સ્લાઇડર ડોર છે, પાછળથી લાઇટિંગ આવતી હોય, બહુ મસ્ત લાગે. હવે મેન વાત, આખે આખી મંદિરની જ ફિલિંગ આવે. ઘંટડી સાથે આ બધું એલિવેશન સારું આપ્યું છે, સ્લાઇડર ડોર સાથે. આ વસ્તુનું ધ્યાન કોઈ નથી રાખતું કે આ બધી નાની નાની વસ્તુનું. આ રહ્યો તમારો પૂજા રૂમ, એઝ ઇટ ઇઝ ઈસ્ટ વેસ્ટ ઓપન જ જોવા મળશે, એટલે તમારા ભગવાનને તમે સાચી જ દિશામાં રાખી શકશો, પ્લેસ કરી શકશો. અને લાઇટિંગના પોઈન્ટ પણ અંદર આપેલા છે. હવે આપણો આજનો ત્રીજો બેડરૂમ ફર્સ્ટ સાઈડનો છે, એટલે આપણે મકાનના મોટા સાઈડનો છે. આ સાઈઝમાં તમને જોવા મળી જશે આપણો ત્રીજો બેડરૂમ. અહીંયા એનું અટેચ ટોયલેટ બાથરૂમ, અહીંયા બાલ્કની, પાછળની બાજુનો કબાટ એરિયા. આ રીતની બે બાજુ કબાટ એરિયા જોવા મળી જશે, એટલે ઈ સ્પેસ રોકતા જ નથી. તમે આરામથી તમારો બેડ અહીંયા ડિઝાઇન કરાવી શકો છો. આ રહ્યું તમારું માસ્ટર અટેચ ટોયલેટ બાથરૂમ, જે બધી વસ્તુ આરામથી સેપરેટ આપેલી છે. આ કમોડ મતલબ તમારો ડ્રાય એરિયા, વેટ એરિયા અને વોશ બેસિન એરિયા. ધેન હવે આપણે આગળ વધીએ, આપણી બાલ્કની કેવડી જોવા મળે છે. તો ગુડ એન્ડ ઇનફ સાઈઝમાં સિટિંગ બાલ્કની છે, સ્ટેન્ડિંગ બાલ્કની નથી. ઊભો તો હું આટલામાં જ રહી ગયો છું. અહીંયા આરામથી તમે સ્ટેર કેસ રાખીને, ટેબલ રાખીને કોફી ટેબલ ડિઝાઇન કરી શકો છો. ને સેકન્ડ ફ્લોર ઉપર છો એટલે હવા ઉજાસ રહેશે. અને વેસ્ટ ઓપન એટલે પશ્ચિમ બહારના મકાન છે, સાંજે સૂરજ તમારા ઘરની સામે આથમશે, હવા ઉજાસ બહુ સારો રહેશે. અને ન્યૂ ડેવલપિંગ એરિયા છે, સોસાયટીની માહિતી હમણાં નીચે જઈ આપું છું પાછી. હવે લાસ્ટ ચોથો બેડરૂમ, બધાનું ધ્યાન રાખી લીધું, વડીલોનું, તમારા માટે ઓલો રૂમ, ભગવાનનું ધ્યાન રાખી લીધું. તો ઘરના નાના નાના છોકરાઓનું ધ્યાન રાખશું, એના માટેનો ચિલ્ડ્રન બેડરૂમ વિથ સ્ટડી ટેબલની જગ્યા અહીંયા આપેલી છે. આ કબાટ હું આખોય લંબાવી શકતા હતા, હું નહીં બિલ્ડર, સોરી બનાવ્યા એટલા માટે, બિલ્ડર માય ફોલ્ટ. બિલ્ડર આખો કબાટ પણ લંબાવી શકતા હતા પણ નથી લંબાવ્યો. અહીંયા સ્ટડી ટેબલની જગ્યા આપેલી છે, કારણ કે આ ચિલ્ડ્રન રૂમ તરીકે ડિઝાઇન કરવામાં આવેલો છે. અહીંયા ચિલ્ડ્રનના આરામથી બેડ રહી જશે, એના માટેનો અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા આપવામાં આવેલું છે. અને વેન્ટિલેશન માટે નાનકડા છોકરા માટે નાનકડી વિન્ડો પણ અહીંયા આપવામાં આવેલી છે. હવે ઉપર જઈએ, ટેરેસ ઉપર આવતા રહ્યો. હવે તમે મને કહો, મેં જે વસ્તુ તમને મેન્શન કરાવી, 67 વાર એટલે અપ્રોક્સ 70 વારની જગ્યામાં આટલી બધી વસ્તુનું ધ્યાન, આવડી સાઈઝના રૂમ જોવા મળે, કહેવાય ને બેસ્ટ પ્લાનિંગ. અને મને તમારે એવોર્ડ દેવો પડે ને, હું પ્રોજેક્ટ થઈ આવ્યો એટલા માટે. આવતા રહ્યો ફર્સ્ટ સાઈડની ટેરેસ ઉપર. મેટલનો ડોર છે, એટલે વરસાદમાં નહીં ચડી જાય કે નહીં આપણે ઓલું લાકડું ફુગાઈ જાય, કાંઈ નહીં થાય. આગળની બાજુની આવડી મોટી ટેરેસ તમને જોવા મળી જશે. અહીંયા આખી સીધી જ આપેલી છે, અને અહીંયા તમે આરામથી સારી એવું કાંઈક ડિઝાઇન કરી શકો છો. ફૂલ ટેરેસ છે, ઉપર ટાંકી ને બધું છે, સોલાર પેનલ, સોલાર વોટર હીટરના પોઈન્ટ્સ પણ તમને જોવા મળી જશે. આ છે આપણા સોસાયટીનો 30નો રોડ, જે તમે અહીંયાથી જોઈ શકો છો. 6 જ બંગલોઝ આપણે અત્યારે બનાવેલા છે. આખી સોસાયટી આપણી અહીંયાથી તમે જો ગેટ પેક છે, ત્યાં ગેટ આવી જશે. કમ્પાઉન્ડ પેક તો તમને દેખાય જ છે. પાછળની બાજુ કાંઈ નથી, આખો કોમન પ્લોટ, મતલબ કોમન પ્લોટ ન કહી શકીએ, પ્રાઇવેટ પ્લોટ જ છે, પણ આપણી પ્રોપર્ટી અહીંયા પૂરી થઈ જાય છે, એટલે આપણે બધી બાજુથી કમ્પાઉન્ડ પેક સોસાયટી જોવા મળે છે. પણ આપણે કે સોસાયટીના નોમ્સમાં નથી આવતી. હવે મારા ભેગા નીચે આવતા રહ્યો, આગળની બધી ડિટેલ્સ તમને નીચે જ આપી. તો બસ આ તો આપણો આજનો પ્રોજેક્ટ, સુંદર મજાના એલિવેશન સાથેના 6 બંગલોનું આયોજન 67 વારમાં 4 BHK વિથ પાર્કિંગ, કમ્પાઉન્ડ પેક અને ગેટ પેક સોસાયટી સાથે તમને જોવા મળે છે રેલનગર વિસ્તારમાં. જો આ વિસ્તારમાં બજેટમાં તમે પાર્કિંગ વાળું મકાન વિચારતા હોય તો જરૂર એકવાર આ પ્રોજેક્ટની વિઝિટ કરો. મારા કહેવા પ્રમાણે વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર આપું છું, અમારો ટીમનો કોન્ટેક્ટ કરીને આવી શકો છો. જરૂર ને આપણે બ્રોકરેજ લેતા નથી, ઘડી તમને કહેવાનું ન હોય. આ વિડીયો પસંદ આવ્યો હોય ને આવા નવા પ્રોપર્ટીના વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ ફોલો કરી લો. કન્સિસ્ટન્સી, સોરી ઇંગ્લિશ નહીં આવડે, એક ધારા તમારા માટે પ્રોપર્ટીના વિડીયોઝ લઈ આવું છું ઘડીએ વળીએ, અને સારી પ્રોપર્ટી તમારા માટે લઈ આવશો. અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ને અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ જોડાઈ જાઓ, ને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવા માટે નીચે આપેલ નંબર ઉપર એકવાર મેસેજ કરી આપજો. બાકી આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.